મહેસાણાના ખાંભેલ ગામનો અનોખો નિર્ણય, દારૂ વેચનાર પીનારને દંડ અને સામાજિક બહિષ્કાર। ગુજરાતમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે, જેના કારણે ખાસ કરીને યુવાનો નશાની લતમાં ચડીને બરબાદ થતા હોય છે। આ સમસ્યાને દૂર કરવા ખાંભેલ ગામના યુવાઓએ નિર્ણય કરેલો છે। દેસાઈ વનરાજ પ્રભાતભાઈ, સરપંચ ગામ ખોભેલ। અમારા ગામમાં હું સરપંચ બન્યા પછી અમારા ગામના યુવાનો અને આગેવાનો એવું નક્કી કર્યું, જેમ કે અમારા ગામના યુવાનો ભૈલાલજી ઠાકોર, ભોપાજી ઠાકોર, વિષ્ણુજી, અમરતજી, મહેશજી, ભાવેશજી બધાએ નક્કી કર્યું કે આપણા ગામમાં જે આ દારૂની બધી ફેલાઈ રહી છે યુવાનોમાં, એ બંધ કરવા માટે આપણે કંઈક નિર્ણય કરવો જોઈએ। તો પછી અમે બધાએ સાથે મળી અને દારૂ બંધ કરવાનો, ગામમાં જે કોઈ વેચતું હોય, બહારથી વેચવા માટે આવે છે, એમને અમે બંધ કરાવ્યું અને દારૂ પીવા માટે પણ એ લોકોને સૂચના આપી કોઈએ દારૂ પીવો નહીં। અને ગામમાંથી જે કોઈ યુવાનો અમારી આખી ટીમ, એના માટે અમે 20 જણની ટીમ બનાવી છે, જે વોચ રાખે છે ગામમાં કોઈ દારૂ વેચવા આવે નહીં। અંદાજે 4000ની વસ્તી ધરાવતા ખાંભેલ ગામમાં વનરાજ દેસાઈએ તાજેતરમાં સરપંચ તરીકે ચૂંટાયા છે। વહીવટની જવાબદારી સંભાળતાની સાથે જ તેઓએ ગામમાં દારૂબંધી માટે કડક નિર્ણયો બનાવ્યા છે। સરપંચે જણાવ્યું કે ગામમાં કોઈ દારૂ ગાળતું નથી, પરંતુ આજુબાજુના ગામોમાંથી દારૂનું વેચાણ આ ગામમાં થતું હતું, જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે। દારૂ પીતા પકડાય તો અમારા જે આ ટીમ બનાવી છે, એમાં ટીમ સાથે સાથે આગેવાનોએ એવું નક્કી કર્યું કે એને આપણે દંડ કરવો, સામાજિક બહિષ્કાર કરવો અને ગામમાં એની સાથે કોઈ વર્તન કરવું નહીં। ખાંભેલ ગામના ગામ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો કોઈ દારૂ વેચતા કે પીતા પકડાશે તો તેને સીધું પોલીસના હવાલે કરવામાં આવશે। સાથે જ ગામનું પંચ તેના પર દંડ ફટકારશે અને સામાજિક બહિષ્કાર પણ તેમનો કરવામાં આવશે। આ કડક નિર્ણયના કારણે ગામમાં 1 માસથી એક પણ દારૂ વેચનાર જોવા મળ્યો નથી। યુવાઓએ પોતાની ખાનગી ટીમ બનાવી છે, જે ગામમાં નજર રાખે છે, જેથી બહારથી આવતા દારૂના વેચાણકર્તાની તરત પકડાઈ જાય છે। વનરાજભાઈ દેસાઈએ જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલા ગામમાં દારૂના કારણે 2 યુવાઓના મોત થયા હતા, જેના કારણે આ ઘટનાએ ગામના લોકોને મોટો ઝટકો આપ્યો હતો, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 માસથી તેનું અમલ પણ ચાલુ છે।